આપણું એક કલ્ચર છે કે ભાઈ ગ્રાહક ભગવાન છે. હવે શું તમે ધંધાની જગ્યા પર બેસીને ગ્રાહકને ભગવાનની રીતે જુઓ છો કે ખાલી છે ને તમને નોલેજમાં છે કે ખાલી તમે પોસ્ટર મારેલું છે? શું છે બોલો? જો તમે ખાલી પોસ્ટર મારેલું છે ગ્રાહક ભગવાન દેવો ભવે, તો એનાથી કાંઈ થવાનું નથી. એ તમે માનો છો, એ તમે જીવો છો, તે મહત્વનું હોય. હું તમને એક પ્રોગ્રેસ એલાયન્સના મિત્રનો એક્ઝામ્પલ આપું. એમની છે ને 5 રિટેલની સ્ટોર્સ છે સુરતની અંદર. એમણે છે ને એમની દુકાનમાં એવું લખેલો છે કે વેચેલો માલ હસી ખુશીથી પાછો લેવામાં આવશે. હવે તમને એક વસ્તુ કહું કે નોર્મલ કોઈ પણ મોટા બ્રાન્ડમાં જાઓ, નેશનલ ઇન્ટરનેશનલ લેવલના બ્રાન્ડમાં, તમે કોઈ પ્રોડક્ટ લાવ્યા અને એ પ્રોડક્ટ તમને ન ગમ્યો તો એ તમને પૈસા રિટર્ન નો આપે. બહુ હોય તો તમને ક્રેડિટ નોટ બનાવી દે કે તમે બીજી પ્રોડક્ટ લઈ શકો. આટલું એ કરે. પણ આ એક વ્યક્તિ છે ને એમના 5 સ્ટોરમાં આ જાળવ્યું છે અને એ પાળે છે. તમે એમની પાસે સવારે જાઓ અને એમ કહો કે આ જીન્સ, આ ટી શર્ટ મને નથી ગમ્યું અને મારે 1500 રૂપિયા પાછા આપવાના છે, તો તમને એમ ન કે હજી મારા બોણી નથી થઈ, અથવા એ ન કે હજી મારા અગરબત્તીનો ટાઈમ છે. એ તમને રોકડા કાઢીને આપી દેશે. સો એ ધંધાનો ધર્મ કે ભાઈ મારો ગ્રાહક છે ને એ મારો ભગવાન છે, એ પાછો આપી દેવું, એ મહત્વનું છે.